આને ઠેકાણા નથી યાર. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે ભાઈ બહેનો, સ્વાગત છે આપણું વિદ્યાકુલની અંદર. બધા મિત્રો જોડાઈ જાઓ એટલે આપણે લેક્ચર શરૂ કરીએ ભાઈઓ બહેનો. સ્વાગત છે મિત્રો આપ સૌનું આજના લેક્ચરની અંદર. આજનો લેક્ચર આપણે અર્થશાસ્ત્ર વિષયનો લેવાના છીએ અને અર્થશાસ્ત્ર વિષયના લેક્ચરની અંદર તમને આજે ખૂબ જ સરસ મજાના મુદ્દાઓની ચર્ચા કરવા મળશે, તેમજ સાથે સાથે મારા અવાજની અંદર તમને જે અવાજ સંભળાઈ રહ્યો છે એની જરાક મને જાણ થાય એવી પ્રતીતિ આપવા નમ્ર વિનંતી છે. ભાઈઓ બહેનો, મારો તમને અવાજ જો આવી રહ્યો છે તો જરાક હા અથવા નામાં રિસ્પોન્સ આપવા વિનંતી છે. જો મારો અવાજ તમને સંભળાઈ રહ્યો છે તો મારો અવાજ છે એ તમે ખાસ મિત્રો ધ્યાને લેજો અને કામ કરજો મિત્રો મિત્રો મિત્રો. ઓકે ઓકે, નો વોઇસ. હાલો. आज की जो इंटरव्यू है હાલો હાલો હાલો, માઇક ચેક હાલો હાલો. એક જ મિનિટ હા મિત્રો. હાલો હાલો, માઇક ચેક. આવ્યો અવાજ, આવ્યો. હાલો. ઓકે હાલો, ઓકે, done. Thank you, sir. Our technical team's energetic members are coming from here, and this is like Hanumanji, always getting here for our Sahai, and this is Ningachika. We are getting અવાજ and ભાઈ બહેનો ઓલ સેટ. આજનો લેક્ચર આપણે શરૂ કરવાના છીએ. એની સાથે એક સરસ મજાની માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું. સાથે સાથે એ પણ તમને કહેવાનું મન થાય છે કે જે ગુજરાતની અંદર ગરમીનો માહોલ હતો, વર્તમાન સમયની અંદર એ વરસાદના કારણે ઠંડીનો માહોલ થઈ ગયો છે અને એના અચાનક વાતાવરણ પલટાના કારણે ઘણા બધાઓની શરદીના વાત થઈ રહ્યા છે. નાકમાં શેડા સમાતા નથી અને એના કારણે અને હા, ગામમાં પાણી સમાતા નથી, નદીમાં પાણી સમાતા નથી, આકાશમાં પાણી સમાતા નથી અને પડે બધે જળબંબાકાર થઈ રહ્યો છે. એટલે ભાઈઓ બહેનો, આ વસ્તુને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્રનો સૌથી મહત્વનો મુદ્દો જેનું નામ છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધ, જેની જાણકારી આજે આપણે મેળવવાના છીએ. જેવી રીતે ભાઈઓ બહેનો નર્મદા નદીનું પાણી આજુબાજુના ગામડાઓમાં ફરી વળ્યું છે, એવી જ રીતે અર્થશાસ્ત્રમાં માર્શલ દાદા બીજી બાજુ ફરી વળ્યા છે અને એ માર્શલ દાદાના પ્રતાપને ધ્યાનમાં લઈને આજનો જે આપણો લેક્ચર છે એમના વગર જ આપણે ભણવાનો થશે, કારણ કે આજના લેક્ચરમાં અફસોસ કે આપણે એમનું નામ છે લેવાનું નહીં થાય, બરાબર ને? એટલે આપણે એમના વગર કામ કરવાના છીએ, હે ને? ઓકે, મહેશ્વરી રૂમાલ લઈને બેસ્યા. ઓકે, ચાલો. ટીવી જોતા હોઈએ એવું લાગે, ન્યૂઝ ચેનલ જોઈએ. ઓકે, યસ, આઈ હેવ વેરી ગુડ ઓફ રિપોર્ટિંગ સ્પીચ ઓલ્સો. ઓકે સર, ઓકે, ડન. ચાલો. હવે આજે આપણે ભણવાના છીએ, એટલે મેં આજ સવારમાં નક્કી કરેલું કે બચ્ચા પાર્ટીને આજે આપણે આવા ટોનમાં ભણાવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, આઈ એમ નોટ રિપોર્ટર, આઈ એમ ટીચર, બટ બાય પ્રોફેશન આઈ એમ ટીચર, પણ બાય હોબી આઈ એમ એનીબડી યુ કેન થિંક ઓફ. ઓકે, ચાલો. સૌથી પહેલા
આજે આપણે શું શીખવાના છીએ? આજે આપણે શીખવાના છીએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. ओके, तो अपन यही सीखने वाले हैं. सर તમે યુટ્યુબ પર આઈએમપી આપ્યા એમાંથી આવશે, વિશ્વાસ નથી એટલે પૂછો છો? અંજલિ, વિશ્વાસ નથી એટલે પૂછતા લાગે. હા, ચાલો હવે સો વી આર ડુઈંગ સ્ટડી સ્ટાર્ટ. ઓકે, તો ટાઇટલ ઇઝ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. હવે ખાસ આ જોઈએ કે ઉત્પાદનનો જે અભ્યાસ થાય છે, ઉત્પાદનના ખર્ચનો અભ્યાસ, એમાં આ જે ટોપિક છે બહુ અગત્યનો છે. શા માટે? કારણ કે ઉત્પાદન અંગેના જે નિર્ણયો લેવા છે એમાં આ કોન્સેપ્ટ સૌથી વધારે અગત્યનો છે, એટલે એને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું છે. ઓકે, ચાલો જોઈ લઈએ કે ભાઈ શું લેવા આ બંને ખર્ચનો ઉપયોગ અગત્યનો છે. સૌથી પહેલા વાત કરી છે સરેરાશ ખર્ચની. તો સરેરાશ ખર્ચ કેવો છે? એકમ દીઠ ખર્ચ છે અને સરાસરી ખર્ચ છે. મતલબ જેટલો ટોટલ ખર્ચો ધંધામાં થયો છે, ઓકે, એ ખર્ચોમાં એકમ દીઠ મતલબ એક વસ્તુ બનાવવા પાછળ કેટલા રૂપિયા ખર્ચાણા એને ધ્યાનમાં રાખીને આ સરેરાશ ખર્ચ માપવામાં આવે છે. આપણેનું સૂત્ર ભણી ગયા છીએ આગળ કે કુલ ઉત્પાદન ભાગ્યા ઉત્પાદનના એકમો. ઓકે, તો આવી રીતે કામ છે સરેરાશ, માફ કરજો, કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. એટલે એવી રીતે કરીએ તો આપણને સરેરાશ ખર્ચ એ ખાસમ ખાસ આપણને મળશે. અને એવી રીતે સીમાંત ખર્ચ શું છે? તો કે સીમાંત એકક એટલે વધારાનો એક એકમ ઉત્પાદન કરવાનું ખર્ચ છે. કે આપણે 100 એકમ બનાવ્યા હતા ત્યારે જેટલા રૂપિયા વપરાણા એને કરતા 101 એકમ બનાવ્યા ત્યારે કેટલો વધારો થયો નાણાના ખર્ચમાં, તો એ સીમાંત ખર્ચ છે. ઓકે, એટલે આ એવરેજ માપ છે અને આ વધારો કેટલો થયો એ માપ છે. બેયના આધારે આપણે ભેગું કરીને શોધવાનો પ્રયત્ન કરશું. હવે અહીંયા આપણને છે ને નાનો એવું હિન્ટ આપી છે કે કયા સમયગાળા માટે કયો ખર્ચ ઉપયોગી છે. હવે એની અંદર આપણને અહીંયા વાત કરીને ખાસ કીધું છે. શું કીધું છે? તો કે ઉત્પાદક લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય લેશે કે નહીં લે. બરાબર, ઈશાના આધારે ખબર પડે તો કે સરેરાશ ખર્ચના આધારે. સાદી ભાષામાં તમારે નિર્ણય લેવો છે લાંબા ગાળે કે ઉત્પાદન વધારવું છે, ઘટાડવું છે, બંધ કરી દેવું છે, વોટેવર. તો એના માટે કયો ખર્ચ ઉપયોગી બને? સરેરાશ ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને. ઓકે, એટલે લાંબા ગાળે ઉત્પાદનમાં વધારો કરવો છે કે ઘટાડો એનો નિર્ણય લેવો છે. કયો કોન્સેપ્ટ ઉપયોગી છે? સરેરાશ ખર્ચ. સિમિલરલી ટૂંકા ગાળામાં તમારું ઉત્પાદન અંગેનો નિર્ણય કાંઈ પણ લેવો છે તો કયા ખર્ચને ધ્યાનમાં લેવાનો? સીમાંત ખર્ચને. હવે વાય ધીસ કોલાવેરીડી, લાંબા ગાળે સીમાંત ખર્ચ કેમ નહીં, ટૂંકા ગાળે સરેરાશ ખર્ચ કેમ નહીં? એટલા માટે કારણ કે સરેરાશ ખર્ચમાં જે ફેરફાર થાય છે ને ધીમે ધીમે ફેરફાર થાય છે, જ્યારે સીમાંત ખર્ચમાં જે ફેરફાર થાય છે ફાસમ-ફાસ ફેરફાર થાય છે. અને એટલા માટે છે જેમાં ધીમે ધીમે ફેરફાર થાય તો લાંબો ગાળો લાગે અને જે ફાસ ફેરફાર થાય એ ટૂંકો ગાળો લાગે. અને એટલા માટે છે લાંબા ગાળે સરેરાશ ખર્ચ અને ટૂંકા ગાળે સીમાંત ખર્ચ ઉપયોગી બને છે. આ વસ્તુનું ખાસ મિત્રો આપણે ધ્યાન રાખશું. ઓકે, અને કામ કરવાનો પ્રયત્ન કરશું. ઓકે, એટલે ઇન શોર્ટ સાદી ભાષામાં ઉત્પાદન અંગેના તમારે કાંઈ પણ નિર્ણયો લેવા છે તો એના માટે આ અર્થશાસ્ત્ર સરસ મજાનું આપણને ઉપયોગી બને છે. ઓકે, ચલો હવે અનુસૂચિ આપણે દોરવી પડશે. હે ને, અનુસૂચિ કઈ રીતે દોરવાની છે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશું. ઓકે, ચાલો જોઈ લે. અનુસૂચિમાં સૌથી પહેલું છે ઉત્પાદનના એકમો. હવે સીધી વાત છે 1 2 3 4 5 6 7 વધતા જાય છે. છઠ્ઠું ચેપ્ટરનું પણ આઈએમપી છે બેટા. આના માટે ગઈ બેચના છઠ્ઠા ચેપ્ટરના વિડીયો રિવિઝનના જોઈ લો ને એટલે કામ ખતમ ભટ. અને બેટા એટલે એમાં આઈએમપી આવી જશે. કુલ ખર્ચ ની આપણે વાત કરીએ છીએ. ઓકે, હવે કુલ ખર્ચમાં શું છે તો કે કુલ ખર્ચમાં છે એ અહીંયા આપણને સીધી વાત છે કે આંકડા આપણે હાથે મૂક્યા છે, ઘરના કાલ્પનિક આંકડાઓ મૂક્યા છે. અને એટલા માટે ઉત્પાદન વધે તો કુલ ખર્ચમાં પણ શું થાય છે? વધારો. એટલે 20 35 45 60 85 115 અને 150. ઉત્પાદન વધે તો કુલ ખર્ચ પણ શું થાય? વધે. હવે આ બે ગોતવા પડશે. ઓકે, અને આપણને બધા ઉપરથી આ બે ઉપરથી મળી જાય એમ છે. સરેરાશ ખર્ચ કઈ રીતે મળે? તો સરેરાશ ખર્ચ મળે છે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. ઓકે, એટલે શું કરવાનું? 20 ભાગ્યા 1 એટલે શું જવાબ મળે? 20. 35 ભાગ્યા 2 એટલે શું જવાબ મળે? 17.5. 45 ભાગ્યા 3 એટલે કેટલા મળે? 15. 60 ભાગ્યા 4 એટલે 15. 85 ભાગ્યા 5 એટલે 17.
17 પંચા 85, 115 ભાગ્યા 6 કરો 19 બે ના ભાઈ બહેનો 150 ભાગ્યા 7 કરી લે કેટલો 121.5. ઓકે જરાક ફાફડ ફાફડ થઈ ગયું. હાલો સીમાંત ખર્ચ કઈ રીતે શોધવાનો? તો પહેલામાં 20 ના 20 મૂકો તો બી ચાલે અને ડેશ મારી દો તો બી ચાલે. કઈ રીતે સીમાંત ખર્ચ મળશે? શું કરવાનું? 35 માંથી 20 બાદ કરવાના. 35 માંથી 20 જાય તો કેટલા વધે? 15. ધીસ ઇઝ ધ સીમાંત ખર્ચ. આપણે શીખવાડ્યું તો નીચેનામાંથી ઉપરનું બાદ કરવાનું. 45 માંથી 35 જાય તો કેટલા વધે? 10. 60 માંથી 45 જાય તો કેટલા વધે? 15. 85 માંથી 60 જાય તો કેટલા વધે? 25. હે ને 85 માંથી 60 જાય તો 25. પછી 115 માંથી 85 જાય તો 30 અને 150 માંથી 115 જાય ભાઈ 35 મળે. અને આ રીતે આપણને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ ઢીંગાચીકા થઈ જાય. સમજણ પડી? ક્લિયર? ઓકે. યુટ્યુબમાં એમપી અલા ભાઈઓ બહેનો આવવાના છે. શાંતિ રાખો, સમજણ રાખો. આવશે 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 આવશે. મોજ કરો. હા ચાલો આ સમજણ. ઓકે. રિવિઝન બેચ 12 ભૈલા અત્યારે નહીં મળે. આવશે રિવિઝન આવશે. ડાઉટ સોલ્યુશન આપણે લેક્ચર લેશું હો ને. ઓકે. અત્યારે એવું કરાય કે રિવિઝન બેચમાં વાટ જોવાને બદલે જૂના લેક્ચર છે મંડો જોવા. આ બેચના જ અને ઓલરેડી ગયા વર્ષના પણ હશે જ. હે ને પીવાયક્યુ બેટા આપણે એનો આવે દ્રષ્ટિ 12મા ધોરણમાં આવે પીવાયક્યુ. ઓકે હાલો ચલો હવે આગળ આના આધારે આપણે જ્યારે આકૃતિ દોરીએ તો આકૃતિમાં વિશેષ શું ધ્યાનમાં રાખવાનું છે. ઓકે તો એ જરાક સમજવાનો જાણવાનો આપણે પ્રયત્ન કરીએ. એક જ મિનિટ ભાઈ બહેનો. ઓકે ચાલો તો ધીસ ઇઝ આકૃતિ. આવી જા ભાઈ. યસ ઓકે. તમને થાય કે બે આકૃતિ દોરવી કઈ રીતે? મતલબ એક આકૃતિમાં બે રેખાઓ ભેગી કરી છે. કઈ કઈ બે રેખાઓ ભેગી કરી છે એની જરાક આપણે જાણકારી મેળવી લઈએ. સૌથી પહેલી આ જે કલર ફેરવવો પડશે ને મારે તમને દેખાય. તો યલો કલર તો છે જ. યલો યલો ડર્ટી ફેલો, યલો યલો ડર્ટી ફેલો. આ જરા ઘાટો બી કરી નાખું હા તમને એટલે દેખાય, નકર દેખાય નહીં. દેખાતો નહીં તમને નહીતર. હા કે ચાલો એક તો રેડ યલો યલો થઈ ગયો. હાલો અને બીજું મેં શું કરું? બીજો કલરમાં શું લેવાનું થશે? બીજો કલર આપણે રાખશું રેડિશ. રેડ કલર તમને દેખાય એવી આશા સાથે રાખીએ છીએ. દેખાય છે રેડ કલર? હાલો પેલા હું દેખાય છે ને રેડ? હાલો એક વખત, હાલો બે વખત. ખબર ને ટીચર એમ કહેતા ચાલો 5 વખત એકડો ઘૂંટો, 3 વખત. હાલો પછી 4 વખત. ચાલો ઘૂંટો ઘૂંટો ના કર મારીશ ના નાખો ના કર એક. હાલો 6 વખત. ઓકે મેમ ડન. હાલો હવે યલો કલર પણ એવી રીતે ઘૂંટી કાઢું. મજા આવી આમાં હે મને. ઓકે હાલો 1 વખત, 2 વખત. આ તો હિંચકા જેવું થાય છે. 3 વખત. હાલો એટલું થઈ ગયું. ડન. એટલે અહીંયા કર્યું છે શું કે વારા ફરતી પહેલા સરેરાશ ખર્ચની રેખા દોરી છે અને પછી સીમાંત ખર્ચની રેખા દોરી છે. નવું કંઈ નથી કર્યું. પણ આપણે આ સંબંધ છે એ શું છે ભાઈ? કઈ રીતે સંબંધ દર્શાવવાના, લખવાના, સમજવાના? તો યાદ રાખજો બરાબર ને. દાખલા તરીકે હું તમારી જગ્યાએ હોઉં અને પેલું દોરવાનું થાય સરેરાશ ખર્ચ ને સીમાંત ખર્ચ, તો પહેલા સરેરાશ ખર્ચના ટપકા પાડી દેવાના, મતલબ માહિતીના આધારે. અને સરેરાશ ખર્ચની રેખા બની ગઈ. ઓકે હવે એના પછી સીમાંત ખર્ચના જે ટપકા થતા હોય એ પાડી દેવાના. બની ગઈ હે ને? એટલે વારા ફરતી દોરશો તો ઓટોમેટિક છે થઈ જશે, વાંધો નહીં આવે. ઓકે હાલો એટલે આ રીતે શેપ રાખવાનો. ઓકે નો થાય તો પણ હા સરેરાશ ખર્ચની રેખા યુ આકારની છે, સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટિક વાળી છે. હવે આના આધારે શું તારણ કાઢીએ કે આપણે? તો ટોટલ યાદ રાખજો કે 3 સંબંધ, 3 પ્રકારના સંબંધ છે એ આપણે ખાસ સમજવાના છે. જો એક સરસ મજાનું બિંદુ આલ્યું આપણને. કયું બિંદુ આલ્યું છે? સી બિંદુ. કયું બિંદુ આલ્યું છે? સી. ઓકે તો આ જે સી બિંદુ આપ્યું છે એ સી બિંદુ પહેલાનો તબક્કો, મતલબ આ પહેલાનો તબક્કો જોવો તો જેમાં શું થાય છે કે સરેરાશ ખર્ચે ઘટે, સીમાંત ખર્ચે ઘટે. ઘટે છે કે નહીં? અને પછીનો તબક્કો જેમાં સરેરાશ ખર્ચે વધે છે અને સીમાંત ખર્ચે વધે. બે વધે છે કે નહીં? એક સી નો તબક્કો એવો છે કે જ્યાં બે હરખા છે, મતલબ એકબીજાને મળે છે. ઓકે એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ શું શું સંબંધો
છે આ બંને ખર્ચો વચ્ચે. ઓકે, આવા જે પહેલું છે ટાઇટલ હું લખ્યું છે સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ. આનો મતલબ શું થાય કે ભાઈ સીમાંત ખર્ચ નાનો છે અને સરેરાશ ખર્ચ મોટો છે. હાવ. ઓકે, હાલો સર બી પછી તો એમસી વધારે છે હેત આ એમ સમજાવું છું. હા, તો કયા એરિયાની વાત આ પહેલા મુદ્દામાં કરી રહી છે? આકૃતિનો કયો એરિયો આપણે સમજાવવાનો છે? તો આપણે એરિયા વાઇઝ જે છે ભાઈ બહેનો, હું તમને વાત કરું છું આટલા એરિયાની. ઓકે, આ જે એરિયો છે એની અંદર આપણે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવાના છે. ઓકે, તારા કલર સમજણ પડી? આટલા એરિયાની આપણે વાત કરવાના છીએ. આ એરિયામાં તમે જુઓ તો વિશ્લેષણ લખવાની જરૂર, આમ પાકું ગોખવાની જરૂર નથી, એમનામ આવડે. જો આ સરેરાશ ખર્ચની રેખા છે, આ છે ને સરેરાશ ખર્ચની રેખા, આ સીમાંત ખર્ચની રેખા છે. બેયમાં તેમ જો ઉત્પાદન વધે તો શરૂઆતમાં બેયમાં શું થાય છે? ઘટાડો. સરેરાશ ખર્ચમાં પણ ઘટાડો થાય છે, સીમાંત ખર્ચમાં પણ ઘટાડો થાય છે. પણ તમે જુઓ કે ઉપર કોણ છે? સરેરાશ ખર્ચ. બરાબર ને? આ સરેરાશ ખર્ચ છે અને જે નીચે છે એ શું છે? સીમાંત ખર્ચ. ઓકે, હવે આ સમજો ખાસ કે સરેરાશ ખર્ચની રેખા ઉપર, સીમાંત ખર્ચની રેખા નીચે. લખવાનું જ શું, સમજવાનું શું કે ઉત્પાદન વધતા શરૂઆતમાં સરેરાશ ખર્ચે ઘટે અને સીમાંત ખર્ચે ઘટે. હવે બે ઘટે છે પણ સરેરાશ ખર્ચ જોવો તો ધીમે ધીમે ઘટે છે, પણ આ સીમાંત ખર્ચ જોવો તો કંઈક વધારે આમ ખાડામાં વહી ગયું છે. એટલે સરેરાશ ખર્ચે ઘટે, સીમાંતે ઘટે, પણ સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટે, સીમાંત ખર્ચ ઝડપથી ઘટે. અને એટલા માટે સીમાંત ખર્ચ નાનો હોય, સરેરાશ ખર્ચ મોટો હોય. એક પણ એવું તારણ કાઢી શકાય કે સરેરાશ ખર્ચની રેખા ઉપર હોય ને એટલે મોટી કહેવાય, મોટો કહેવાય સરેરાશ ખર્ચ. સીમાંત ખર્ચની રેખા નીચે છે આટલા આ એરિયામાં, અને એટલા માટે સીમાંત ખર્ચ કેવો કહેવાય? નાનો. ઓકે, હવે જે આપણે સમજીએ છીએ જો અહીં બેઠે બેઠું લખ્યું છે. ઓકે, તો અહીં લખ્યું છે કે શરૂઆતમાં સરેરાશ ખર્ચે ઘટે અને ત્યારે શું ઘટે? સીમાંત ખર્ચે ઘટે. મતલબ બંને ઘટે, સરેરાશ ખર્ચ ઘટે, સીમાંત ખર્ચ ઘટે. પણ સરેરાશ ખર્ચનો જે ઘટાડો થાય છે એના કરતા સીમાંત ખર્ચનો ઘટાડો કેવો છે? વધારે ઝડપી. મતલબ સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટે છે, સીમાંત ખર્ચ ઝડપથી ઘટે છે. ઓકે, અને એટલા માટે સીમાંત ખર્ચની રેખા કેવી હોય છે? નીચે. સરેરાશ ખર્ચની રેખા કેવી હોય છે? ઉપર. હે ને? એટલે આ વસ્તુનું ખાસમ ખાસ મિત્રો ધ્યાન લેજો. એટલે શરૂઆતમાં શું થાય? સરેરાશ ખર્ચ ઘટે અને સીમાંત ખર્ચે ઘટે. પણ ત્યારે શું થાય કે સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટતો હોય, સીમાંત ખર્ચ ઝડપથી ઘટતો હોય, અને માટે સરેરાશ ખર્ચની રેખા ઉપર હોય, સીમાંત ખર્ચની રેખા નીચે હોય. અને એટલા માટે છે અહીં કહેવાયું છે કે સીમાંત ખર્ચ નાનો અને સરેરાશ ખર્ચ મોટો હોય. ઓકે, ક્લિયર થઈ ગયું? યસ, બંને ઘટે પણ સીમાંત ખર્ચ ઝડપથી ઘટે અને સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટે. અને એટલા માટે જ સીમાંત ખર્ચની રેખા નીચે હોય, સરેરાશ ખર્ચની રેખા ઉપર હોય. ક્લિયર થઈ ગયું? જય કે છે સર ના ખબર પડી. શું ન ખબર પડી જય? એટલે દ્રષ્ટિ હું તો એમ કહેવાનો હતો કે સરેરાશ ખર્ચ છે ને સાધુ સંત જેવો છે, નમ્ર, શીતળ, શાંત. બરાબર, એને એમ કહું કે ધીમા રહો તો એ ધીમે ધીમે ધીમા થાય. અને સીમાંત ખર્ચ છે એ લખણિયા વાંદરા જેવો છે, એને તમે કહો ધીમો પડે એટલે ફટક દઈને બેસી જાય. ઓકે, એમ આપણે સમજવાનું. એટલે સરેરાશ ખર્ચ જુઓ કે ધીમે ધીમે ઘટે છે, ધીમે ધીમે વધે છે. પણ આ વાંદરા જેવો સીમાંત ખર્ચ ઝડપથી ઘટે છે, ઝડપથી વધે છે. ઓકે, તો ધીસ ઇઝ ધ તફાવત. જય બેટા, જય જય. શું નો સમજાણું? આસ્ક મી જય. સવાલ પૂછ બેટા. આ છતાંય કહી દો હાલો, એ જય સવાલ ટીક કરે ને. ઓકે, તો એવું યાદ રાખજો કે ઉત્પાદન વધતા શરૂઆતમાં 0 માં ઉત્પાદન 2, 4, 6 એવી રીતે શરૂઆતમાં ઉત્પાદન વધારો તો પરિણામ શું આવે કે સરેરાશ ખર્ચે ઘટે અને સીમાંત ખર્ચ પણ ઘટે. પણ સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટે અને સીમાંત ખર્ચ ઝડપથી ઘટે. અને બેમાંથી ઘટવાની સ્પીડ કોની વધારે હોય? સીમાંત ખર્ચની ઘટવાની સ્પીડ વધારો. કારણ કે આપણે વાત કરી કે સરેરાશ ખર્ચ સાધુ સંત જેવો છે, શાંત નિર્મળ છે,
જ્યારે પેલો વાંદરા જેવો છે સીમાંત ખર્ચ, એટલે એની કોઈ વસ્તુ ધીમી હોય જ નહીં. એ ઘટે તો બી ફાસ્ટ ઘટે ને વધે તો જો સીમાંત ખર્ચ જો વધે તો રોકેટની જેમ જાય છે ને. આ સરેરાશ ખર્ચ બધું ધીમે ધીમે હાલે છે, નોર્મલ શાંત. ધોની જેવું કામ છે, મિસ્ટર કુલ. ઓકે, અને વિરાટ કોહલી કામ જેવું. ઘટે તો ડિપ્રેશનમાં આવી જાય ઘડીકમાં ને બધું ફાસ્ટ થઈ જાય તો ખૂબ ફાસ્ટ, હે ને? ઓકે, ડન. તો પહેલો મુદ્દો क्लियर? जय समझण बेटा, तेरे को समझ में आया क्या? ओके, चलो अपन चलते हैं दूसरे मुद्दे पे. और दूसरे मुद्दे का नाम क्या है? सीमांत खर्च इज इक्वल टू સરેરાશ ખર્ચ. ઓકે, બંને શું થઈ જાય? સમાન, ભાઈઓ બહેનો. પણ ક્યાં સમાન થઈ જાય? જોઈએ આકૃતિ તમારી નજર સામે. વેર ઇઝ આકૃતિ? ઓહો, વહી ગઈ આકૃતિ. યસ, ધીસ ઇઝ આકૃતિ. આ આકૃતિમાં જે સી બિંદુ વાળો પોર્શન છે ભાઈઓ બહેનો, આઈ હેવ ટુ ડ્રિંક પાણી ઇન ફ્રન્ટ ઓફ યુ ધીસ ફ્રોમ ધીસ બોટલ. વિચાર કરો કે ભાઈ બહેનો આ બોટલની અંદર તમને શું લાગે છે? શું હોઈ શકે છે? વોટ ઇઝ ધીસ ઇનસાઇડ ધીસ બોટલ? You can assume whatever you can. Okay, juice, water. Juice ના તો જમાના નથી હજી બેટા. લેમન જ્યુસ. અરે ચોમાસાના લેમન જ્યુસ શેડા આવી જાય. હા, સોડા, કોલ્ડ ડ્રિંક બોટલમાં. આમાં દાળ ભાત. અરે કૃષ્ણા, આમાં દાળ ભાત ભરો તમે? રબારી તનિષા કે દારૂની ગરમ પાણી. યસ, ગરમ પાણી. એટલે અચ્છા, સારું સંભાળ્યું. હા, ગરમ પાણી આપણે કાલથી. અરે થેન્ક યુ મિત્રો, તમે તો વિદ્યાર્થી દેવો ભવ. તમારામાં રહીને ભગવાન બોલે છે કે સર ગરમ પાણી યુ કેન હેવ ટુ. અને ગરમ પાણી તો સારું મળે અત્યારે આ સિઝનમાં. બધા ગરમ પાણી થોડું એટલું બધું ઉકળતું નહીં પીતા હોય ને, આ બધું અંદર બધું બળોતરા ચાલશે. એટલે ગરમ પાણી એટલે માપે હુંફાળું પાણી પીવાનું, ઉકળતું નહીં પીવાનું. ઓકે, નહીં સર, સીધા માણસ છે દારૂ નાનું. સીધો નહોતોય ન પીવત ભાઈ, એ કઈ પીવાની વસ્તુ થોડી છે. એવું કહેવાય કે સર મૂર્ખ નથી એટલે દારૂ ન પીવે, કારણ કે દારૂ તો મૂર્ખ લોકો પીવે. ભોપાઓને ખબર પડવી જોઈએ કે આ પીવાથી નુકસાન સિવાય કઈ ના થાય, તો નુકસાન સિવાય કાંઈ ન થાય, તોય ભોપાઓ પીવે. એટલે હું એટલા માટે નથી પીતો કે સીધો માણસ છું, એટલા માટે નથી પીતો કે મારામાં બુદ્ધિ છે. એ ન પીવાય, હે ને? નોર્મલ પાણી. સિમ્પલ. હા, ચલો. હા, બીજું આપણે જોઈએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને કેવા છે? સરખા. કયા બિંદુએ સરખા હોય છે? તો ક્યાં? સી બિંદુએ સરખા હોય છે. હવે ક્યારે સરખા થાય? શું એવું થાય સરખા થાય? તો અહીં જો તો સરેરાશ ખર્ચ ઘટતો 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 ઓછામાં ઓછો કયા બિંદુએ છે? સી બિંદુ. ઓછામાં ઓછો સી બિંદુએ છે. અને ત્યારે આ સીમાંત ભાઈ ઘટવાને બદલે શું થઈ રહ્યા છે? હળવે હળવે વધી રહ્યા છે. તો જ્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એકબીજાને મળે ત્યારે શું થાય છે? તો કે ત્યારે સરેરાશ ખર્ચ ઓછામાં ઓછો હોય અને આ સીમાંત વાળા ભાઈ છે શું થઈ રહ્યા હોય? વધી રહ્યા હોય. સમજણ પડી? ઓકે, એટલે સરેરાશ ખર્ચ ઓછામાં ઓછો હોય ને ત્યારે સીમાંત ખર્ચ વધતો હોય. ન્યા એ લોકો એકબીજાને ભટકાય. ઓકે, અને ભટકાય એટલા માટે બંને થઈ જાય સરખા. જો અહીં લખ્યું છે કે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય ત્યારે સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાને નીચેથી, સીમાંત ખર્ચ આમ નીચેથી છેદીને પસાર થાય. અને જ્યારે પસાર થાય ત્યારે બંને ખર્ચા કેવા હોય છે? સરખા. અને એટલા માટે સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ થાય છે. ઓકે, તો બસ આમાં એટલું જ છે, બીજું કઈ નથી મોટા ભાઈ. પણ આમાં એટલું ખાસ આપણે સમજવાનું સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને એકદમ સરખા હોય છે. આકૃતિ નહીં, આ તો આકૃતિ મેં દર વખતે એટલા માટે રાખી છે કારણ કે તમને ખબર પડે, બરાબર ને? તો મારે સ્લાઇડે તમને ક્યાં પાછળ ફેરીને તમારે એક જ વાર આકૃતિ દોરવાની છે અને એની નીચે 3 મુદ્દા લખી નાખવાના છે. હું કેમ પ્રકારે આકૃતિ મૂકું છું? કારણ કે તમને સ્લાઇડે મારે વારંવાર ફેરવવું ન પડે એટલા માટે. હા ને? અને હું તમને અલગથી દર્શાવી શકું ભાઈ આ મુદ્દામાં કયા એરિયાની વાત કરી એટલા માટે. ઓકે, તો મારા તો 3 મુદ્દામાં 3 આકૃતિ છે. મતલબ એવું નહીં કે તમારે 3 મુદ્દામાં 3 વખત આકૃતિ દોરવીને આવા કુંડાળા તમારે નહીં કરવાના. હું તમને સમજાવવા માટે કરું છું. હવે તમે કુંડાળા કરશો, તમે સાહેબને સમજાવશો એમ? નો, ટીબી નાખશે. મને સમજાવેશ છોકરા? દોરીને ભાગ ચાલ. એટલે આપણે તમારે આકૃતિ ચોપડીમાં બી દોરી દેવાની છે. આવા કુંડાળા નથી મારવાની. જો સર આ આની વાત કરી રહ્યા છીએ એમ. જો સર આની વાત કરી રહ્યા છીએ, તમારે નહીં સમજાવવાનું.
તમારે લખી નાખવાનું જ નીચે. ઓકે ડન ને? હા, આ તો હું તમને એટલા માટે કુંડાળા મારું છું કે તમને સમજાય. ઓકે હાલો, છેલ્લો અને ત્રીજો મુદ્દો એ છે સમાન ખર્ચ, સોરી સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ. ઓકે, તો એ શું છે જરાક જોઈ લઈએ આકૃતિ. હવે આમાં કયા એરિયાની વાત કરવામાં આવી રહી છે? આ એરિયાની. ઓકે, તો આ એરિયામાં શું થાય છે કે સી બિંદુએ બંને ખર્ચા સમાન થયા પછી સરેરાશ ખર્ચે વધે છે અને સીમાંત ખર્ચે વધે છે. મારે શું કહેવાની જરૂર છે ભાઈઓ બહેનો કે સરેરાશ ખર્ચ ધીમે ધીમે વધે છે અને સીમાંત ખર્ચ ઝડપથી વધે છે? નથી ને જરૂર, કારણ કે સરેરાશ ખર્ચ શાંત છે. તો સરેરાશ ખર્ચ જો કામ ધીમું 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 વધે છે. સામે પક્ષે ભાઈ એમ સમજી લ્યો કે આ છે પતંગનો દોરો અને આ છે એલોન મસ્કનું રોકેટ. કોણ ઈસરોનું રોકેટ. એટલે સીમાંત ખર્ચ ઝડપથી વધે છે, સામે પક્ષે સરેરાશ ખર્ચ ધીમે ધીમે વધે છે. અને એટલા માટે ભાઈઓ બહેનો કે સી બિંદુ પછી સરેરાશ ખર્ચ પણ વધે, સીમાંત ખર્ચ પણ વધે, પણ સરેરાશ ખર્ચ કરતા વધારે ઝડપથી કોણ વધે? સીમાંત ખર્ચ. માટે સીમાંત ખર્ચની રેખા ઉપર વહી ગઈ, સરેરાશ ખર્ચની રેખા નીચે રહી ગઈ, અને એટલા માટે સીમાંત ખર્ચ મોટો કહેવાય, સરેરાશ ખર્ચ નાનો કહેવાય. જો અહીંયા લખ્યું છે કે સરેરાશ ખર્ચ રેખા અને સીમાંત ખર્ચ રેખા છેદીને પસાર થાય છે અને ત્યારબાદ બંને ખર્ચમાં શું થાય છે? વધારો. એટલે આજે સી બિંદુ એકબીજાને છેદે ને ત્યાર પછી બેયમાં વધારો થાય છે. પણ અહીંયા ધ્યાનમાં લેવાની બાબત એ કે સરેરાશ ખર્ચના વધારા કરતા સીમાંત ખર્ચનો વધારો કેવો હોય? ઝડપી. મતલબ કે સરેરાશ ખર્ચ જે ઝડપે વધે એના કરતા સીમાંત ખર્ચ વધારે ઝડપથી વધે. ઓકે, અને એના કારણે સીમાંત ખર્ચની રેખા ઉપર વહી જાય. અભિષેક, યુ આર રાઈટ કે જે રેખા ઉપર હોય એ મોટી કહેવાય. એટલે સીમાંત ખર્ચની રેખા અહીંયા ક્રોસ કાપીને ઉપર વહી ગઈ છે, માટે સીમાંત ખર્ચ અહીંયા મોટું અને નીચે સરેરાશ ખર્ચની લાગે સીમાંત ખર્ચ અહીંયા નાનું. સમજણ પડી? આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. એટલે અહીં લખ્યું છે કે સરેરાશ ખર્ચના વધારા કરતા સીમાંત ખર્ચનો વધારો ઝડપી હોય છે, માટે સરેરાશ ખર્ચની રેખા કરતા સીમાંત ખર્ચની રેખા આકૃતિમાં કેવી હોય છે? ઉપર હોય છે. ઓકે, એટલે આ ત્રીજા તબક્કામાં ઓકે સીમાંત ખર્ચ મોટો અને સરેરાશ ખર્ચ કેવો હોય છે? નાનું. આ પણ કુંડાળો તમારે દોરીને પરીક્ષામાં દર્શાવવાનું નથી, એ માત્ર તમારી સમજૂતી માટે છે. ઓકે હાલો, ઉપર નો હોય આકૃતિ એમ ઉપર હોય. હે પરમાર મિત્ર રાજસિંહ, કહેના ક્યાં ચાહતે હો? ઉપર નો હોય આકૃતિ એમ ઉપર હોય. વોટ ઇઝ ધીસ? આઈ રિયલી ડોન્ટ નો ફાફડાની ડીશ. પ્લીઝ એક્સપ્લેન મી ધીસ. વોટ ઇઝ ધીસ? I really don't even understand what are you saying now to me. આકૃતિની ઉપર હોય રેખા. યસ, બિલકુલ હોય. સરેરાશ ખર્ચની ઉપર સીમાંત આપણે એવું કોમન તારણ કાઢવાનું છે મિત્રો. યસ યસ, આઈ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન નાઉ. કે ભાઈ જે ખર્ચની રેખા ઉપર એ મોટી, જે ખર્ચની રેખા એ નાની. અચ્છા, એમ પૂછો છો કે સાહેબ આકૃતિ ઉપર હોય નીચે હોય? અલે મારા ભાઈ, આકૃતિ ઉપર હોય. ક્યાં હોય ઉપર? મેં હેઠે કેમ રાખી છે? હેઠે હું ઉભો રહું તો લખાણ કપાઈ જાય. અહીંયા મારું માથું જ નબળે, નગર આવડું મોટું શરીર તમને નડે. એટલે આકૃતિ ક્યાં દોરવાની છે? ઉપર. અને એની નીચે આ બધું વિશ્લેષણ તમારે લખવાનું છે. Okay, what is the સવાલ વિદ્યાર્થી are asking to me, you know? I am very મૂંઝાવિંગ this સવાલ. This type of સવાલ I really don't understand at first time. And then I realized after thinking so much it in my mind, ओहो क्या पूछ लिया बंदे ने मेरे को. Okay, okay, done. Now I am speaking with multiple languages which I really don't know any one of them. Not so संपूर्ण गुजराती और हिंदी और इंग्लिश. फिर भी अपन ढींगा चीका. ओके चलो रिवीजन करावशो ने? अरे रिवीजन करावशो. ओके तो टेंशन नॉट. चलो ओके क्लियर ने? तो अपन किधर से किधर ही जाता है तो मेरे को मालूम ही नहीं है. चलो मैं तमने कदाच ख्याल हो मित्रों तो एक लेक्चर में એવું કહેલું કે ટૂંકો ગાળો ને લાંબો ગાળો જ્યારે આપણે ભણતા હતા અને એની અંદર આપણે એવું કીધું હતું કે સોરી ટૂંકો ગાળો લાંબો ગાળો તો એમાં નહીં, પણ એકાદા મુદ્દામાં એવું આવ્યું હતું એ લેક્ચરમાં કે ભાઈ સ્થિર ખર્ચ અને જે અસ્થિર ખર્ચ છે એ બે સ્થિર અને અસ્થિર ખર્ચ માત્ર ટૂંકા ગાળામાં હોય. લાંબા ગાળે બધા ખર્ચા કેવા થઈ જાય છે? અસ્થિર.
હવે આપણે કોટે મેં તમને કીધું હતું કે આગળ આવશે મુદ્દામાં ત્યારે હું તમને વાત કરીશ તો ધીસ ઇઝ ધ મુદ્દો, ધીસ ઇઝ હિયર. ઓકે, કે લાંબા ગાળે એવું તો શું બને છે કે જેના કારણે સ્થિર અને અસ્થિર ખર્ચા એવા પ્રકાર નથી હોતા, માત્ર એક જ પ્રકાર હોય, કયો? અસ્થિર ખર્ચ. એટલે ટૂંકા ગાળા લાંબા ગાળાવાળા લેક્ચરમાં જ મેં બી આ કીધું હશે. અને ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન હવે અત્યારે સમજો કે શું લેવા. પરીક્ષામાં સવાલ એ પૂછે છે કે શા માટે લાંબા ગાળે તમામ ખર્ચો અસ્થિર હોય છે, તો સમજવાનો આપણો પ્રયત્ન કરીએ. જો આપણને કીધું છે કે એક સરસ મજાના અર્થશાસ્ત્રી છે, એમનું નામ શું છે? પ્રોફેસર બેનહામ. ઓકે, કોણ? બેનહામ. ભાઈ હામ નહીં, કેવા હામ? બેનહામ. તો બેનહામ એવું જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું કઈ વર્ગીકરણ હોતું નથી. કેમ? કારણ કે લાંબા ગાળે બધા ખર્ચા કેવા હોય છે? અસ્થિર હોય છે. લે, આ બેનને ખબર કેમ પડી કે હામ ભરવાની કે નહીં ભરવાની એમ? હે ને? એટલે આ એટલા માટે કારણ કે એમણે એવું કીધું કે ટૂંકા ગાળામાં ખર્ચ જે સ્થિર અને અસ્થિર હોય છે એ લાંબા ગાળે કેવો બને છે? અપ્રસ્તુત. અપ્રસ્તુત બોલે તો ઇમ્પ્રેક્ટિકલ, બિન ઉપયોગી. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ કોન્સેપ્ટ વાઇઝ ઓકે, લાંબા ગાળામાં નકામો મળે, ઉપયોગી નહીં મળે. હવે શા માટે લાંબા ગાળે સ્થિર અને અસ્થિર ખર્ચનો પ્રકાર ઉપયોગી નહીં મળે? બેનહામ સર આપણને જણાવે છે. આ દાદા આપણને, દાદા ન કહેવાય કારણ કે બેન આમાં લખેલું છે, એટલે બેન, આ બેન આપણને એવું જણાવે છે કે સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત, બાય ધ વે હતા જેન્ટ્સ, તો સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત માત્ર ટૂંકા ગાળા માટે હોય છે. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા પેઢી શું કરે છે? ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધારે. જો અહીંયા શું આપણને હળવે હળવે જવાબ આપવાની શરૂઆત કરે છે બેન. આપણને બેન શું કહે છે કે ભાઈ ટૂંકા ગાળામાં તો સ્થિર અસ્થિર ખર્ચ હોય, પણ લાંબા ગાળે કંપની શું કરે? ઉત્પાદનની કેપેસિટી વધારવા માટે, કંપનીનો વિસ્તાર વધારવા માટે, નવી વસ્તુ શોધવા માટે, નવી કંપની ખોલવા માટે બધા સાધનોનું પ્રમાણ વધારે છે. બાય ધ વે હું તમને ફટાફટ ટૂંકા ગાળા અને લાંબા ગાળાની ડેફિનેશન યાદ કરાવી દઉં. ટૂંકો ગાળો એટલે શું હતો? ટૂંકો ગાળો એટલે એવો સમયગાળો જેમાં અમુક સાધનોમાં ફેરફાર થઈ શકે, અમુક સાધનોમાં ફેરફાર થઈ શકે નહીં. એટલે જે સાધનોમાં ફેરફાર ન થાય એની સાથે જોડાયેલા ખર્ચા સ્થિર હોય, જે સાધનોમાં ફેરફાર કરી શકો એની સાથે જોડાયેલા ખર્ચા અસ્થિર હોય. હવે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, રોકાણો, બરાબર, આ બધા સ્થિર સાધનો હતા, ટૂંકા ગાળામાં ફેરવી શકાતા નહોતા. અને કાચો માલ, યંત્રો અને વીજળી, આ બધા અસ્થિર સાધનો હતા જે ટૂંકા ગાળામાં ફેરવી શકાતા હતા. લાંબો ગાળો એટલે કેવો સમયગાળો? એવો સમયગાળો કે જે દરમિયાન તમે ઉત્પાદનના બધા જ સાધનોમાં ફેરફાર કરી શકો, બરાબર ને? જમીનમાં વધારી અથવા તો ઘટાડી શકો, મકાને વધારી અથવા તો ઘટાડી શકો, નવી વસ્તુનું સંશોધન કરી શકો, કંપની ફેલાવી શકો, એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચ ખોલી શકો, બરાબર ને? કાચો માલ ખરીદી શકો, શ્રમિકો લાવી શકો, કંપની બંધ કરી શકો, નવી કંપની ખોલી શકો, વોટ્સએવર બધું ફેરવી શકાય. એ રેફરન્સ અહીંયા લેવામાં આવ્યો છે. હાલો, બેન શું કે છે આગળ? કે લાંબા ગાળે જમીન, મકાન ને યંત્રો ને ફર્નિચર ને વોટ્સએવર બધું, તનિષા સમજાવું છું. લાંબા ગાળે શું થાય છે કે લાંબા ગાળે પેલો જે ઉત્પાદક છે એ બધામાં ફેરફાર કરે. ઇટ મીન્સ કે બધામાં વધારે ઉત્પાદન વધારવું છે, જમીન વધારવી પડે, મકાન વધારવું પડે, બધા સાધનો વધારવા પડે. એટલે અહીંયા શું થતું હતું પહેલા કે સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ ટૂંકા ગાળામાં આવતું હતું. લાંબા ગાળામાં શું થાય કે લાંબા ગાળામાં ઉત્પાદકે બધા સાધનોમાં ફેરફાર કરવો પડે. સપોઝ એક બહુ સરસ મજાનું ઉદાહરણ છે ટાટાનું, રતન ટાટાનું. રતન ટાટાની એક સરસ મજાની કાર હતી, એમણે સંશોધિત કરેલી, એનું નામ છે ટાટા નેનો. હવે ટાટા નેનો છે એમણે નવેસરથી સંશોધન કર્યું, કારણ કે એવી કોઈ કાર નથી 1 લાખમાં બને. તો એમણે નવેસરથી સંશોધન કર્યું અને પછી છે ટાટા નેનો માર્કેટમાં મૂકી. એના માટે અલગથી એક ફેક્ટરી ઊભી કરી, અલગથી જમીને વધારી, મકાને ઊભું કર્યું, આ બધું ઊભું કર્યું કે નહીં? તો તમારે કંઈક નવી વસ્તુ બનાવી છે, એમાં સંશોધન કરવું છે, વોટેવર કાંઈ પણ કરવું છે, તો એના માટે લાંબા ગાળા જોઈએ. એટલે લાંબા ગાળે જ્યારે ઉત્પાદકે ઉત્પાદનનું પ્રમાણ વધારવું છે તો પેઢીએ બધા સાધનોમાં વધારો કરવો પડે, જમીને વધારવી પડે, મકાને વધારવું પડે, બધું વધારવું પડે. નક્કી ન હોય અભિષેક, ટૂંકા ગાળાનો સમય નક્કી ન હોય, લાંબા ગાળાનો સમય નક્કી ન હોય. પણ હું તમને કહું લાંબો ગાળામાં કેટલો સમય આવે? આટલો, બરાબર ને? જેટલો તમે કહી શકાય આટલો યુ કેન સે ઓલ્સો, બરાબર ને? હાલો, હવે અહીં શું કીધું છે કે સાધનો વધે, મતલબ જમીન, મૂડી, શ્રમ, નિયોજક જેટલા છે, અથવા તો જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, અથવા તો કાચો માલ, શ્રમિકો, વીજળી, કાંઈ પણ જેટલા સાધનો વધે એ સાધનને લગતા ખર્ચમાં પણ શું થાય? વધારો. અને એના કારણે બધા ખર્ચમાં પણ શું થાય? ફેરફાર. દાખલા તરીકે ટૂંકા ગાળામાં જમીનમાં ફેરફાર થાય, હા કે ના? બોલો જલ્દી.
ટૂંકા ગાળામાં જમીનમાં ફેરફાર થાય નહીં. સપોઝ જમીનનું ભાડું 50,000 છે. કેટલા રૂપિયા છે? 50,000. 2 વીઘા જમીન છે અને એનું ભાડું 50,000 તેમ નક્કી કર્યું છે ને તેમ વાપરી રહ્યા. મહિને 50,000, વાર્ષિક ને મહિને 50,000. તો ટૂંકા ગાળામાં જમીનમાં ફેરફાર ન કરી શકાય તો ટૂંકા ગાળામાં જમીન 2 વીઘાની 2 વીઘા જ રહે. તો ટૂંકા ગાળામાં જમીનનું ભાડું કેવો ખર્ચો કહેવાય? ટૂંકા ગાળામાં જમીનનું ભાડું કેવો ખર્ચો કે અથવા તો મકાનનું ભાડું કેવો ખર્ચો કહેવાય? સ્થિર ખર્ચો. કારણ કે ટૂંકા ગાળામાં જમીનને આપણે વધારી ઘટાડી શકવાના નથી અને એટલા માટે ટૂંકા ગાળામાં 50,000 ના 50,000 જ રહેવાના છે. જમીન ન વધે તો ભાડું ન વધે, ખતમ. પણ લાંબા ગાળે તમે જમીન વધારી શકો, તમે નવી જમીન લઈ શકો. તો તમે શું કર્યું કે લાંબા ગાળે 2 વીઘા જમીન હતી, 2 ઓર વીઘા ખરીદી. કેટલા વીઘા થઈ ગઈ? 4 વીઘા. તો 2 વીઘાનું ભાડું 50,000 દેવાનું થતું હતું. હવે 4 વીઘાનું કેટલા રૂપિયા ભાડું દેવું પડે? યુ કેન કોમેન્ટ. લાખ રૂપિયા. તો ભાડામાં શું થયો? વધારો થયો કે નહીં? વધારો થયો ને? વધારો. તો ભાડું વધ્યું મતલબ સ્થિરમાંથી કેવું થઈ ગયું? અસ્થિર. એટલે કોઈ પણ ખર્ચ વધે તો કેવો થઈ જાય? અસ્થિર. નહીતર તો ટૂંકા ગાળામાં 50 નો 50 હતો પણ આમાં 1 લાખ રૂપિયા થઈ ગયો. હવે કઈ ભાડું નહીં વધી ગયું પણ જમીન વધી, એના કારણે ભાડું વધારે દેવું પડ્યું, એના કારણે ખર્ચમાં ફેરફાર થયો. એના લીધે જે જમીન હારે જોડાયેલો સ્થિર ખર્ચો હતો એ પણ કેવો બની ગયો? અસ્થિર બની ગયો. ઓકે, તો અહીં લખ્યું છે કે ભાઈ ઉત્પાદનના સાધનો વધે, સાધનો વધતા ખર્ચા વધે અને એના કારણે પેઢી મોટી બને. મોટી બને તો પરિણામ શું આવે કે બધા ખર્ચા ઉત્પાદનની હારવાર વધતા જાય. ઉદાહરણ આપીને સમજાવ્યું છે, ટેન્શન નહીં લેતા. ઓકે, ઉદાહરણમાં એમ કીધું છે કે પેઢીમાં કામ કરતા જે કાયમી શ્રમિકો છે, આપણે ખબર એવું સ્થિર ખર્ચમાં એવું લખ્યું હતું કાયમી સ્ટાફનું વેતન લખ્યું હતું આપણે ઉદાહરણમાં. સ્થિર ખર્ચના ઉદાહરણમાં કાયમી સ્ટાફનું વેતન, બસ એની વાત કરી છે. મેનેજર ને સિક્યુરિટી ગાર્ડ ને સેક્રેટરી ને હિસાબનીશ ને ક્લર્ક્સ ને બધા. તો કાયમી સ્ટાફને જે વેતન ચૂકવાય છે એ ટૂંકા ગાળા માટે કેવું ખર્ચ હોય છે? સ્થિર ખર્ચ. કાયમી સ્ટાફ તો ટૂંકા ગાળામાં સ્થિર જ હોય ને, કારણ કે કાયમી સ્ટાફને ટૂંકા ગાળામાં ફેરવી શકાય નહીં, એ એવો ને એવો હોય. પણ જો બજારમાં વસ્તુની માંગ વધે, નિયોજકને એવું લાગે કે હળવા માંગ વધી ગઈ છે અને લાંબા ગાળે છે વધી છે, 5 વર્ષ 10 વર્ષ એમને રહેવાની છે. સપોઝ દાખલા તરીકે એવું કઈ વસ્તુમાં નિયોજકને લાગે, હું તમને ઉદાહરણ આપું. ઇલેક્ટ્રિક બાઇક, ઇલેક્ટ્રિક સ્કૂટી, એની માંગ નિયોજક છે એને લાગે ને કે ભાઈ આ લાંબા ગાળા સુધી વધશે કે નહીં વધે, મને કહો તો ઇલેક્ટ્રિક બાઇક કે સ્કૂટીની માંગ વધશે કે નહીં? તો હાલો આપણે નિયોજક નહીં છે તો આપણને ખબર છે, તો ઓલો ધંધા નિયોજક હોય એને તો ખબર જ હોય ને. એટલે જ્યારે નિયોજકને એવું લાગે, ઓકે, તો જ્યારે નિયોજકને એવું લાગે કે ભાઈ આ જે વસ્તુની માંગ અત્યારે વધી છે એ માંગ ખૂબ ઝડપથી વધશે અને 5 વર્ષ સુધી 10 વર્ષ સુધી વધવાની જ છે, તો એ શું કરે કે એક મેનેજર હોય તો 2 મેનેજર કરે, એક સેક્રેટરી હોય તો બે રાખીએ, સેક્રેટરી કાંઈ ટેન્શન નથી, એક ક્લાર્ક હોય તો 3 ક્લાર્ક રાખે. કેમ કે ધંધો મોટો કરવો છે આપણે, ઝાઝા માણસોને લેવાના, તો ઝાઝી કંપની જોશે ને, સિક્યુરિટી ગાર્ડ બે રાખે. ધ્યાન રાખજો આપણી કંપની મોટી થવાની છે. એટલે એ શું કરે? વધારાના કાયમી શ્રમિકોને કામે રાખે. વધારાના કાયમી શ્રમિકોને કામે રાખે તો એમને વધારે વેતન દેવું પડે. તો જે વેતન કાયમી સ્ટાફનું વેતન ફિક્સ હતું કેવું થઈ ગયું? વધી ગયું. અને વધી ગયું એટલે સ્થિર ખર્ચનો કેવો થઈ ગયો? અસ્થિર ખર્ચ. અને મેં ઓલું જમીન વાળું ઉદાહરણ આપ્યું ઈ કે પહેલા જમીન ઓછી હતી તો અહીં લખ્યું છે કે જમીનનો વધારાનો ટુકડો તેમ ભાડે રાખો, બરાબર ને? અથવા તો તમે વેચાણથી લઈને કંપની મોટી બનાવો. મેં કીધું ને પહેલા 2 વીઘા હતા તો 50,000 ભાડું હતું, હવે 4 વીઘા થઈ ગયા, કેટલું ભાડું થઈ ગયું? લાખ રૂપિયા. કામ ખતમ, ટાટા બાય બાય, ઝીંગા ચીકા, ઓહો. સમજણ પડી ને? એટલે કદાચ તમારે કંપની શરૂ કરી હોય ને આ બધું કામ કરવું હોય તો તમે શું કરો તો કે વધારાનું વેચાણ તમે વેચાણથી વેચાવ લઈ લો અને તમે તમારી કંપની મોટી બનાવી દો. હવે કંપની મોટી બનાવી દો એના કારણે પરિણામ શું આવે કે જમીનનું ભાડું પહેલા સ્થિર હોય, હવે તમે વધારે જમીન ખરીદો તો પરિણામ શું આવે કે જમીનને સાથે જોડાયેલું ભાડું પણ શું થાય? વધે. ઓકે, ક્લિયર? સજમણ પડી કે નહીં પડી? હા, એટલે લાંબા ગાળે બધું અસ્થિર હોય. લાંબા ગાળે ઉત્પાદનના સાધનોમાં ફેરફાર કરી શકાય એટલે એની સાથે જોડાયેલા તમામ ખર્ચા પણ અસ્થિર હોય અને માટે લાંબા ગાળે તમામ ખર્ચા અસ્થિર હોય. કોણે કહ્યું ભાઈઓ બહેનો? બેનહામ. ઓકે, બેનહામ દાદાએ આવું કહ્યું છે. હા, એટલે તો અંજલિ મેં પહેલેથી બોલેલો કે એ આજ નહીં આવે.
હા એટલે માર્શલ દાદા નહીં એમના ફ્રેન્ડને મૂકી દેતા જાવ તો છોકરાને એક માણસનું નામ તો આવડું જ પડી. ઓકે હાલો સર એક ક્વેશ્ચન પૂછું, એક નહીં બે પૂછ ને ભાઈ. પૂછ હાલો, આપણી પાસે 5 મિનિટ છે, ત્યાં સુધીમાં મહેશ પૂછી કાઢ. બેનહામ માર્શલ, અલા ભાઈ જેન્ટ્સ હતા મારા ભાઈ, પુરુષ હતા પુરુષ. જો બજારમાં એક મિનિટ નવા ગ્રાહકો આવે તો કિંમતમાં ખાલી જગ્યા ઓહો, બજારમાં નવા ગ્રાહકો આવે તો કિંમતમાં શું ફેરફાર થાય? હવે બજારમાં નવા ગ્રાહકો આવે તો પરિણામ શું આવે? તો પરિણામ એ આવે કે ભાઈ બજારમાં નવા ગ્રાહકો આવવાને કારણે માંગ વધે. માંગ વધે પણ જો એટલી ઝડપથી, જો આમાં જો અને તો બહુ બધું જોડાયેલું છે કે જો બજારમાં નવા ગ્રાહકો આવે ને એ લોકો માંગ વધારે, પણ સામે પક્ષે એટલી ઝડપથી વસ્તુનો પુરવઠો ન વધે તો પરિણામ એવું આવી શકે કે બજારમાં વસ્તુની કિંમતમાં વધારો થાય. ઓકે સિમ્પલ. આ એક 12માનો દ્રષ્ટિકોણ છે. તમારા લેવલની વ્યાપાર ચક્રવાળા તબક્કાની હું જો વાત કરું તો બજારમાં નવા ગ્રાહકો ઘૂસે તો એલો વેપારી પુરવઠો પણ વધારે, જો આવ્યા ચાલો વેચો હે ને. એટલે એવું બની શકે કે બજારમાં ગ્રાહકો વધે તો વસ્તુનો પુરવઠો વધે, અને પેરેલલ એમ બની શકે કે ભાઈ ઉત્પાદનની કેપેસિટી એટલી બધી સરસ હોય કે એના કારણે કિંમત ન વધે, પણ એવું કોઈ દી થતું નથી. આ ટમેટા જોઈ લો, ટમેટાના ભાવ ઝૂમ દઈને 300 રૂપિયા કેમ વયા ગયા? કારણ કે લોકો ટમેટા માંગતા હતા, ગ્રાહકો લાવ્યા, લાવો ટમેટા સોસ ખાઓ, લાવો ટમેટા શાકમાં નાખવા, લાવો ટમેટા ગળ્યા ટમેટા, લાલ ટમેટા, લાવો ટમેટા, કાચા ખાવા, ભેળમાં નાખવા, લાવો ટમેટા. પણ એની સામે ટમેટાનું ઉત્પાદન કેટલું થતું હતું? બહુ ઓછું. તો ટમેટાનો પુરવઠો હતો ઓછો અને બધા લવ ટમેટા આવું બધું કર્યા કરતા હતા, અને એના કારણે પરિણામ શું આવ્યું? ટમેટાના ભાવમાં શું થયો? વધારો. એટલે ભાઈઓ બહેનો સાર સીધો છે કે જ્યારે બજારમાં નવા ગ્રાહકો આવે અથવા તો જૂના ગ્રાહકો ઝાઝી માંગ કરે અથવા તો વસ્તુની પુરવઠો જેટલો દુકાનમાં પડ્યો એના કરતા ભાઈઓ બહેનો ઓકે શું કહેવાય માંગ વધી જાય તો એના કારણે બજારમાં કિંમત વધી જાય, અને જો અચાનક આટલી બધી ટમેટાની કિંમત જેવો વધારો થાય તો એને કહેવાય ફુગાવો. ઓકે, જેવી રીતે લીંબુમાં થયેલું ગયા વખતે તોકતે વાવાઝોડાના કારણે, આ વખતે થયું બિપોરજોય વાવાઝોડા પછી ટમેટામાં. ઓકે, હવે દર વખતે એવું થાય છે કે ગયા વર્ષે લીંબુ મોંઘા થઈ ગયા હતા, ખાટાને બદલે કડવા થઈ ગયા હતા. આ વખતે ટમેટા મોંઘા થઈ ગયા, લાલ ને બદલે કાળા પડી ગયા. કેમ તો કે ભાવ વધી ગયા છે, હે ને? ટમેટું રે ટમેટું, લાલ ટમેટું એમ કહેવાને બદલે શું કહેવું પડશે હવે? ટમેટું રે ટમેટું, મોંઘું ટમેટું, અમને નો ભાવે ટમેટું, બજેટમાં નો પોસાય ટમેટું, લેવા જતા બીક લાગે ટમેટું, ઓહો જેની પાસે હોય એ પૈસાવાળા ટમેટું. ખતમ. ઓકે, હવે શેના ભાવ વધશે? ભાઈઓ બહેનો જેનો પુરવઠો ઓછો હશે તેના. અંજલિ, ઓકે, જેનો પુરવઠો બજારમાં ઓછો હશે જેની માંગ બજારમાં વધારે હશે. સિમ્પલ. ઓપન જવાબ, ઓપન ગંગનમ સ્ટાઇલ. ચલો નેક્સ્ટ યર બટાટા. ઓકે બટાટા. ઓકે ચાલો હવે બટાટા રાખીએ ભાઈ. હવે પ્રણવભાઈ એવું કહે છે કે ભાઈ બટાટા રાખશું. ઓકે તો ભાઈ એલા વેફર મોંઘી થઈ જશે બાલાજી, બરાબર ને? હવાની હારે થોડીક 2-3 ઓલા વેફરના પતાકડા આવે છે, નકરી હવા જ આવશે પછી. 5 રૂપિયાની વેફરનું પેકેટ લેશો ને તો નકલા પેકેટમાં અત્યારે જો અત્યારે હવા 80% હવા ને 20%. અમિતાભ બચ્ચને એકવાર ટ્વીટ કરીને એવું ટ્વિટરમાં કીધેલું કે ભાઈ આજે મને ખબર પડી કે વેફરવાળા વેફરમાં વેફર સિવાય હવાએ વેચે છે અને હવાના રૂપિયા લે છે, બરાબર ને? લેઝ નામની વેફર છે, કેવી લેઝ, અને લેઝ નામની વેફરમાં એ લોકો એટલી હવા ભરી કે તમને એમ લાગે ઓહો આટલું બધું પેકેટ, પણ હવા કાઢ નાખો પછી કાંઈ વધે નહીં. અને એટલા માટે છે ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું, બરાબર ને, કે લેઝ હોય કે વેઝ હોય, ટમેટા મોંઘા થાય કે બટાટા મોંઘા થાય તો બટાટા મોંઘા થાય તો વેફર મોંઘી થાય, થશે. તોય આપણને તો બાલાજી જ ભાવે, તમારી જેવી પાર્ટી માણા નહીં ને બધા. ओके हालो 7 बज गए हैं, पता नहीं चला बातों में टाइम किधर ही चला गया हाँ बच्चों. चलो આપણે મળી જઈએ નવા લેક્ચરમાં આવતીકાલે, અને ત્યારે સરસ મજાનું બાય ધ વે આવતીકાલે ગણેશ ચતુર્થીની આપ સૌને એડવાન્સમાં શુભ કામનાઓ. ચલો આવજો, ટાટા બાય બાય. ચાલો હાલો બેન કરી દેવાનો છે અવાજ. ઓકે.